નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાજ્ય સરકારનો મોટો નિર્ણય ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન। તો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત। આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની લોન। હવે ધક્કા બંધ। ડ્રાઇવિંગ લાયસન્સમાં 200 રૂપિયામાં સુધારો। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। ખેડૂતોને મળશે 9,000 રૂપિયાનો હપ્તો સાથે વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય। પશુપાલકોને થશે હવે ફાયદો। વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયાની સબસિડી। મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના એટલે કે મિત્રો એએવાય કાર્ડ ધારકોને પરિવારોને લાભ આપવામાં આવશે। આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન પણ આપવામાં આવશે। તો મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના દરેકે દરેક રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। શ્રમ આયોગને શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। જૂન વર્ષ 2025 સુધીમાં આ નિયમ છે મિત્રો અમલમાં રહેશે। વહીવટતંત્રએ હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા માટે પણ સૂચના આપી દીધી છે। શ્રમ આયોગોની કચેરીએ આ મુદ્દે પત્ર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં બપોરના 1 વાગ્યાથી લઈને 4 વાગ્યાના સમય દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટા સમાચાર। હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ સુધારવા માટે તમારે આરટીઓ કચેરીએ ધક્કા ખાવા નહીં પડે। માત્ર 200 રૂપિયા ફી ભરી દેશો તો તમારા ઘરે નવું સુધારેલું ડ્રાઇવિંગ લાયસન્સ આવી જશે। દસ્તાવેજોની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, જન્મ તારીખનો દાખલો છે, જન્મ સમયે ડૉક્ટરે આપેલો કાગળ પણ ચાલશે। અત્યાર સુધી આરટીઓ કચેરીએ ફરજિયાત તમારે જવું પડતું હતું, જો કે નવા નિયમો અંતર્ગત હવે તમે ફી ભરી દેશો તો તમારા ઘરે નવું ડ્રાઇવિંગ લાયસન્સ આવી જશે। જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી છે, ફેસલેસ અરજી છે એ પણ કરી શકો છો અને ઘરે નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે દરેકે દરેક ખેડૂત મિત્રોને 3 લાખ રૂપિયા સુધીની લોન। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ ખેડૂતોને પોતાના ખેતરમાં બેસીને જ લોન મળવા પાત્ર રહેશે। ગાંધીનગરમાં જ્યારે G20ની મીટિંગ હતી ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકના ધક્કા ખાવા નહીં પડે, પરંતુ ખેડૂત મિત્રો પોતાના મોબાઈલ એપ્સ દ્વારા જ લોન મેળવી શકશે। હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયની અંદર આ યોજના સમગ્ર ભારત દેશની અંદર લાગુ કરવામાં આવશે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન આપવામાં આવે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે। આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે। ભારતમાં ખેતી કરનાર કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે। આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈને 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળા છે મિત્રો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે આ સમયગાળો મહત્તમ 5 વર્ષ સુધીનો રહે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે, જ્યારે ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા છે।
કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બન્યા છે. ગુજરાતના ખેડૂતોની આવક કરતાં જ આવક વધુ છે. રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતાં પણ વધારાનું દેવું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર મિત્રો કહી શકાય કે દેવું દિવસે ને દિવસે વધતું જાય છે. ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતાં પણ ઓછું દેવું હોય તો એ છે ઉત્તર પ્રદેશના ખેડૂતો પર. કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4300 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવકની વાત કરીએ તો ખેડૂતોની 12,631 રૂપિયા નોંધાયેલી છે. ખેડૂતોની આવક કરતાં જ આવકના આંકડા વધ્યા. રાજ્ય સરકારનો દાવો છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ હકીકત એવું નથી. ખેડૂતોની આવક કરતાં જ આવકના આંકડા મોટા છે. દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય વ્યવસાયોમાં પરિવર્તિત થઈ રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં 38.97 લાખ ખેડૂતોએ 96,963 કરોડ રૂપિયાની લોન લીધી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય. કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચાર. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે એ માટે આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી 1 મહિના વહેલું આપવામાં આવશે, એટલે કે 15 મે 2025થી આપવામાં આવશે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 12,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કુંવરબાઈનું મામેરું યોજના ચાલે છે. લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી એમના બેંક ખાતામાં આ રકમ ચૂકવવામાં આવે છે. કુંવરબાઈનું મામેરું યોજના એ SC/ST વર્ગની કન્યાઓ છે, OBC વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને આ લગ્ન સમયગાળા દરમિયાન આ લાભ આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થી દીકરી દીઠ 12,000 રૂપિયા રકમ છે એમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 10,000 રૂપિયાની સહાય મળતી હતી. ગુજરાતની કન્યાઓએ તારીખ 1/4/2021 પછી જો લગ્ન કર્યા હોય તો એવી કન્યાઓને 12,000 રૂપિયાની સહાય મળશે. યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આવક મર્યાદાનું ધોરણ 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘર ઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી શકે, તેને વેચીને આવક મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અમુક શરતો છે એ પણ મૂકવામાં આવી છે. તો મિત્રો, આપણે જણાવી દઈએ કે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના પરિવારોની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે BPL રાશન કાર્ડ હોવું જોઈએ. અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકાર ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરશે. મતલબ એ છે કે હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની તમારે જરૂર નહીં પડે. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર ટોલ ચૂકવણી સરળ બનાવવા માટે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસની કિંમત 3,000 રૂપિયા નક્કી કરી છે. એટલું જ નહીં, 15 વર્ષની માન્યતા સાથે આજીવન ટોલ પાસ પર ઉપલબ્ધ થશે, જેમની કિંમત 30,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 9,000 રૂપિયાની સહાય. PM કિસાન યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળશે.
ત્યારે મિત્રો હવે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર તો 6,000 રૂપિયા દરેક ખેડૂત મિત્રોને આપે છે, પરંતુ રાજસ્થાન સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોને હવે વધારાના 3,000 રૂપિયા આપશે. એટલે કે રાજસ્થાનના દરેક ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 9,000 રૂપિયા મળશે. તો શું ગુજરાતમાં દરેક ખેડૂત મિત્રોને વધારાની 3,000 રૂપિયાની રકમ મળવી જોઈએ? કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે. જે રીતે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે એવી જ રીતે ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ કરીને દરેક મિત્રો આજે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારી યોજના મફતમાં ખેડૂતોને મળશે. મોબાઈલ ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોને અગ્રેસર રાખવા માટે મોદી સરકારની પહેલ. ખેડૂતોને 15,000 રૂપિયા સુધીના સ્માર્ટફોન ખરીદવા પર મળશે હવે સહાય. 40% અથવા તો 6,000 રૂપિયા જે બેમાંથી ઓછું હોય તેટલી સહાય મળશે. ગુજરાતમાં જમીન ધરાવતા કોઈ પણ ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે, જે ખેડૂતોને કૃષિ વ્યવસાયોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે, જેથી ખેડૂત મિત્રો માર્કેટ ભાવ છે, મોસમની આગાહી છે, અન્ય મહત્વપૂર્ણ માહિતી છે, મોબાઈલ્સ પર જ સરળતાથી પ્રાપ્ત કરી શકશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો ખેતી સાથે આધુનિક માહિતી પણ મેળવી શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 300 રૂપિયા સુધીનું બોનસ. ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મકાઈ, બાજરી, જુવાર, રાંગીની સીધી ખરીદી ખેડૂતો પાસેથી કરી શકાય એ માટે મિત્રો ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ ખેડૂતોને આપવામાં આવશે. તેમજ વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે અને ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. તો મિત્રો ખેડૂતો માટે પણ અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નબળા વર્ગના લોકોને આજીવન સકારાત્મક પરિવર્તન લાવવાનો અને આજકાલ કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આવી યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવા જઈ રહી છે, અને તે પણ કોઈ પણ વ્યાજ વગર, એટલે કે મહિલાઓને 0% વ્યાજ દરે આ 1 લાખ રૂપિયાની લોન છે મળવાપાત્ર રહેશે. અમે ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના વિશે વાત કરી રહ્યા છીએ. તો મિત્રો આ યોજના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની મહિલાઓને 1 લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે. આ લોન એવી મહિલાઓને આપવામાં આવે છે જેઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે અથવા તો પોતાનો વ્યવસાય વધારવા માગે છે. આ લોન સરકાર દ્વારા મહિલાઓને કોઈ પણ જામીનગીરી વિના આપવામાં આવે છે અને તેમની ચૂકવણીનો સમયગાળો 5 વર્ષ સુધીનો રહે છે. આ યોજના માટે અરજી કરનાર મહિલા અરજદાર ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ. તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અરજદાર મહિલા ઓછામાં ઓછું 8મું પાસ હોવી જોઈએ. આ સાથે અરજદાર મહિલા પાસે માન્ય આધાર કાર્ડ પણ હોવું આવશ્યક રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે DAP પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદી સરકારે DAP માટે 3800 કરોડ રૂપિયાને વન ટાઈમ સ્પેશિયલિસ્ટ સબસિડી પેકેજને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે DAPના ભાવ યથાવત રહેશે, એટલે કે ખેડૂતોને 50 કિલો DAP ખાતરની થેલી માત્ર 1350 રૂપિયા મળશે. વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર DAP ખાતરની વાર્ષિક કિંમતમાં વધઘટ થતી રહેલી જોવા મળે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આધાર કાર્ડ ઉપર મળશે દરેકે દરેક ભારતવાસીઓને મહત્તમ 50,000 રૂપિયા સુધીની લોન. જો તમે પણ મિત્રો આ યોજના અંતર્ગત અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના વિશે અમે વાત કરી રહ્યા છીએ. આ પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે તમને મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ 20,000 રૂપિયા અને ત્યાર પછી 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન યોજનાનો તમને લાભ મળવા પાત્ર રહેશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મિત્રો આ યોજનાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી, એ હતી 31 ડિસેમ્બર 2024. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટેટ વેકેશનલ લોન આપવામાં આવશે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે, જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિક કે જે કરિયાણા છે, રેડીમેડ છે અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તેવા વ્યક્તિઓ આ યોજના અંતર્ગત લોન અંતર્ગત સહાય છે એ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ખરીદવા માટે મળશે હવે સબસિડી. માલવાહક ખરીદવા માટે વર્ષ 2023માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. મિત્રો આ યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના, જેમાં મિત્રો નાના છે, શ્રીમાન છે, મહિલા છે, ST ST